સર્વ મુક્તોને પવિત્ર પોષ સુદ પુત્રદા એકાદશીના ભાવથી ભેટીને વડતાલ ધામથી જય શ્રી સ્વામિનારાયણ. વહાલા મુક્તો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણે વચનામૃતમાં પણ એકાદશી કરવાનું કહ્યું છે. જે પોતાની ઇન્દ્રિયોને વશ રાખીને એકાદશીના દિવસે પરમાત્મામાં મન રાખે એના સર્વે મનોરથ સિદ્ધ થાય છે. એમાં પણ ભવિષ્ય પુરાણમાં જ્યારે યુધિષ્ઠિર મહારાજા આ પુત્રદા એકાદશીનું વિશેષ મહિમા જાણવાનું શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે, ત્યારે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર રાજા, આ પુત્રદા એકાદશી એટલે ઉત્તમ પુત્રને પ્રાપ્ત કરનારી છે. આ પુત્ર એકાદશીનું વ્રત એ આત્માને પરમાત્મા તરફ ગતિ કરાવનારું છે. આ પુત્ર એકાદશીના વ્રતથી પિતૃદોષની શાંતિ થાય છે. પુત્ર એકાદશી કરવાથી અનંત યજ્ઞ કર્યાનું ફળ મળે છે. યુધિષ્ઠિર રાજા કહે છે કે એવી કોઈ ઘટના હોય તો જણાવો. ત્યારે સ્વયં ભગવાન કહે છે કે પૂર્વે ભદ્રાવતી નગરીને કિનારે એક સેતુમાન નામના રાજા હતા. એમના ધર્મપત્ની શૈવ્યા દેવી હતી. આ પુત્રવત પ્રજાનું પાલન કરતા હતા. આપણને એમ થાય કે ભદ્રાવતી અત્યારે ક્યાં? તો એ હાલ કર્ણાટક રાજ્યના શૈવલ્ય જિલ્લામાં આ ભદ્રાવતી નગરી હાલ પણ છે. એ નગરી તાલુકો છે. એના કિનારે તે ભદ્રા નામની નદી વહે છે. આગળ જતા આ જ નદી મૈસૂરની પાસે જાતા તુંગ નદીમાં મળે છે. એટલે એ તુંગભદ્રા નદી કહેવાય છે. એટલે આ જે ભદ્રા અને તુંગ નદી એનો જ્યાં સંગમ થાય એનાથી થોડે જ દૂર આ ભદ્રાવતી નગરી આજે પણ કર્ણાટક જિલ્લાના શૈવ્યનગર તાલુકા કર્ણાટક રાજ્યના શૈવ્યનગર જિલ્લામાં આ નગર વિદ્યમાન છે. બહુ સમૃદ્ધિમાન છે. તે દિવસે પણ સુખ શાંતિથી છોડ ઉડતી હતી. આ નગરી બહુ પુરાણી નગરી છે. અહીંયા અનેક ધાર્મિક વિધિ વિધાનો થતા હતા. માગ્યા મેહુલા વરસતા હતા. પ્રજા પણ બહુ સુખી હતી. પરંતુ આ સેતુમાન રાજાને કોઈ સંતાન હતું નહીં. એને સાચા પુત્ર વારસદારની તલાશ હતી. ઘણીવાર વિચારતા હતા કે આવું સમૃદ્ધમાન નગર, એ વખતે તો આ આખું કર્ણાટકનું કેપિટલ ગણાય એવું સમૃદ્ધમાન ભર્યું ભાજરું મોટું રાજ્ય હતું. પણ પુત્ર ન હોવાથી રાત્રે ક્યારેય નિંદ્રા આવતી નહીં. ક્યારેક તો અચાનક ઝબકીને જાગી જતા. મનમાં થતું કે હવે મારી ઉંમર થવા આવી છે અને પુત્ર નથી તો મારું શું થશે? પછી એને એમ થયું કે હે પરમાત્મા, મેં તો તારી માટે અનેક દાન પુણ્ય કર્યા છે. અનેક ગાયોને ઘાસચારો નાખ્યો છે. ગરીબોને જમાડ્યા છે. સાધુ બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. અનેક સત્કાર્યો કર્યા છે. છતાંય મારા ભાગ્યમાં કેમ પુત્ર પ્રાપ્ત નહીં હોય? આ વિચાર થતો હતો. અને એક વસ્તુ યાદ રાખજો, આજે સંસ્કારે સંબંધી સર્વે મળ્યા એ જૂઠી માયાની ઝાર. આ કોઈ ન્યાસાનું બંધ હોય એટલે કોઈકની થાપણ વળવી લીધી હોય તો આવે. ક્યારેક આપણે જન્મતા જ પુત્ર થયો હોય અને અકારણોસર પુત્ર કે પુત્રીનું ભોગ વિલાસને કારણે ભ્રૂણ હત્યા કરી હોય, બીજા જન્મે તમારી સંતાન પ્રાપ્તિ ન થાય. નાના કુમળા બાળકની તમે અત્યારે હત્યા કરશો, એ ફળ તમારે ભોગવવું પડશે. એ દીકરો હશે કે દીકરી, બીજા જન્મે તમારા ભાગ્યમાં સંતાન નહીં આવે. ન્યાસાનું બંધ હોય, ઋણાનું બંધ હોય. આપણે કોઈકની પાસે કરજ લઈને પછી ટોપિયું ફેરવી નાખી હોય તો પણ ઈશ્વર પછી તમારે ત્યાં એવા સંતાનો મૂકે અથવા પતિ પત્ની એવા મૂકે. અમુક વહેરાનું બંધ હોય, અમુક ઉપકારાનું બંધ હોય. આપણે ઉપર કે કોઈ કેટલોય ઉપકાર કર્યો હોય અને આપણે એનો બદલો ન આપ્યો હોય તો એ ઉપકારનો બદલો આપવા પણ આવી રીતે સંબંધ જોડાતા હોય છે. આ રાજાને પૂર્વ જન્મે એને નાના બાળકની હત્યા કરેલી, એને કારણે આ જન્મે આટલા સત્કર્મો કરતા હતા. છતાંય પૂર્વ જન્મના કર્મ સંસ્કારને કારણે સંતાન પ્રાપ્તિ થતી નથી. ઋષિમુનિઓએ જોશ જોયા. કાંઈ એમાંથી કીધું કે હજી તમારે 7 જન્મ સુધી પુત્ર પ્રાપ્તિ થાય એવું કોઈ શક્યતા નથી. રાજા નિરાશ થઈ ગયા. એક દિવસ વહેલી સવારે પોતાના ઘોડો લઈ અને જંગલમાં ચાલતા નીકળી પડ્યા. દૂર દૂર જંગલમાં ગયા. અચાનક બહુ જ તરસ લાગી. હવે આ એક બાજુ કોઈ પાણી પીવા એવો
સ્થાન પણ દેખાતું નહોતું. ક્યાં જવું, શું કરવું વિચારતા હતા. એક ઝાડવા નીચે બેઠા, ક્યાંય પાણી દેખાતું નહોતું. ગળામાં પણ સોસ પડવા લાગ્યો. હમણાં પાણી વિના પ્રાણ જશે કે કેમ, આવી પરિસ્થિતિ થઈ. ત્યારે રાજા વિચારે છે, તમે આટલા બધા દાન પુણ્ય કર્યા, આટલા સત્કર્મ કર્યા, છતાંય મારે આ કેમ ભોગવવું પડે છે? પાણી પણ નથી મળતું. એ જ વખતે ત્યાં પંખીડાઓના અવાજ થયા અને આમ દૂર સુદૂર જોયું તો એક આશ્રમ દેખાણો. આશ્રમમાં ગયા. એ જ વખતે એ અહીંયાથી પાણી પીધું અને ત્યાં નારદ મુનિ પ્રગટ થયા. રાજાએ આ પ્રશ્ન કર્યો કે પ્રભુ, મારે આવી પરિસ્થિતિ થઈ, એનું કારણ શું? ત્યારે ભગવાન કહે છે કે નારદ મુનિ કહે છે કે સાંભળો સુકેતુમાન રાજા, પૂર્વના કર્મ કોઈને છોડતા નથી. તમે જેવું વાવો એવું લણો. જૈસી કરણી વૈસી ભરણી. પ્રતિક નામના રાજાએ એકવાર પોતાના રાજ્યમાં ચડાઈ કરવા આવ્યા હતા અને એ ચડાઈ કરવા માટે એ બીજા જગ્યાએ જતા હતા. રસ્તામાં મોટો અજગર પડ્યો હતો અને એ અજગર એને બેભાન અવસ્થામાં પડ્યો હતો અને સૈનિકો દ્વારા ઝાડા મોટા કાંટામાં નાખી દીધો. એને 156 જેટલા કાંટા વાગ્યા અને અનેક 1.5-2 મહિને રીબાઈને મર્યો. અનેક સત્કાર્ય પ્રતિક રાજાએ કર્યા હતા. પહેલો તો નાનું રજવાડું હતું, પછી બીજા જન્મે એ મોટા રાજ્યનો રાજા થયો, ત્રીજા જન્મે ચક્રવર્તી સમ્રાટ થયો. દરેક જન્મે અનેક સત્કર્મો કરતા જતા હતા. એ સત્કર્મના પુણ્યના બેલેન્સને કારણે એ પછી દ્યુમાં 8 વસુમાં એટલે સ્વર્ગમાં વસુમાં એનું સ્થાન મળ્યું. દ્યુ નામના વસુ થયા. એકવાર 8 વસુઓ આ ભારત ભૂમિમાં ગંગા કિનારે વિચરણ કરતા હતા. ત્યાંથી ગંગાની યાત્રા કરીને આજની અવધનગરી કહેવાય ત્યાં ગયા અને ત્યાંથી વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા. ત્યાં વશિષ્ઠ મુનિએ કામધેનુ ગાયના પ્રતાપે એને જમાડ્યા અને પછી એને થયું કે હો આવી ગાયો અહીં પૃથ્વીલોકને શું કરવીશ? વશિષ્ઠ મુનિની ગાય ચોરી. એટલે એ વખતે અરુંધતીએ શાપ આપ્યો કે તમે સ્વર્ગના દેવતાઓ થઈ અને ધરતી ઉપર ઋષિઓને તમારે મદદ કરવાની અનુ લૂંટ્યું અને એ દ્યો નામનાને શાપ થયો, જાઓ તમે પૃથ્વી ઉપર પડો. અને પછી તો બધા કર ગયા. ત્યારે 7 તો નિર્દોષ હતા. કેમ જે એક દ્યો નામના વસુએ એની પત્નીને રાજી કરવા માટે આ પાપ કર્યું હતું. એક વાત યાદ રાખજો, તમે કોઈને રાજી કરવા પાપ કરશો તો એ પાપના ભાગીદારી નહીં થાય, તમારે જ ભોગવવું પડશે. પછી નારદ મુનિ આ સુકેતુમાન રાજાને કહે છે કે એ દ્યુ નામના રાજાએ બીજાને કીધું કે તમે નિર્દોષ છો એટલે તમે તો જન્મીને તરત વયા જશો. પણ આને એની પત્નીને રાજી કરવા માટે ગાયનું અપહરણ કર્યું છે. માટે આગલા જન્મે એ ધરતી ઉપર રાશે, એને આજીવન પત્ની નહીં મળે અને એને જેમ અમને દુઃખ કર્યું છે એમ એને બધાય પરેશાન થતા છે, જોવાનો વારો આવશે અને અંતે એનું મોત થાય છે. અને એ પ્રતિક નામનો રાજા 100 જન્મે ભીષ્મ પિતામહ થયા. દ્યુ નામના વસુ અને લાંબી આયુષ્ય મળી પણ એને પત્નીનો વિયોગ. કેમ જે પત્નીને રાજી કરવા આ કરે, આપણે કોકને રાજી કરવા પાપ કરીએ ભોગવવું પડે. સુકેતુમાન રાજાને નારદજી કહે છે કે તે પણ એકવાર પત્નીને રાજી કરવા ભોગ સુખ માટે પુત્રનો નાશ કર્યો હતો, પરંતુ આજે અજાણતા તારાથી આ પુત્ર એકાદશીનું વ્રત થયું છે. માટે આ પુત્ર એકાદશીના પુણ્ય પ્રતાપે તમારે ત્યાં આખા નગરનું, આખા દેશનું કલ્યાણ કરે એવો પવિત્ર સુગુણી સદગુણી પુત્રની પ્રાપ્તિ થશે. માટે તમે અને તમારા ધર્મપત્ની ફરીવાર હજી એકવાર આ પુણ્ય એકાદશીનું વ્રત કરજો. દશમને દિવસે ફરાળ કરજો, એક ટાઈમ જમજો. એકાદશીના દિવસે વહેલા ઉઠી ભગવાન નારાયણ આગળ ઘીનો દીવો કરજો અને પુષ્પનું અર્પણ કરજો. આખો દિવસ સંયમ રાખી ઈશ્વરની સાધના આરાધના કરજો. બીજે દિવસે સવારમાં સ્નાન પૂજા કરી અને બ્રાહ્મણોને ગરીબોને દાન દક્ષિણા દેજો અને આ બધું જ ફળ પરમાત્માને અર્પણ કરશો. એથી તમારે એવો મહાન પુત્ર થશે. નારદ મુનિના વચનમાં વિશ્વાસ રાખી આ સુકેતુમાન રાજાએ જેમ કહ્યું એ રીતે એના ધર્મપત્ની સાથે આ પુત્રદા એકાદશીનું વ્રત કર્યું તો એમને એક સુબ્રમણ્યમ નામનો પુત્ર થયો કે જેની કીર્તિ આખા 3 લોકમાં વ્યાપી હતી. એટલે આ વ્રતને કારણે આ પુત્ર આપનારી એકાદશી હોવાથી હે યુધિષ્ઠિર રાજા અને પુત્રદા એકાદશી કહેવાય છે. આ વ્રત કરનારાને પિતૃદોષની શાંતિ
શાંતિ થાય છે, ગુણિયલ પુત્રની પ્રાપ્તિ થાય છે અને એના સર્વે મનોરથ પૂર્ણ થાય છે, ભગવાનના લોક તરફ એની ગતિ થાય છે અને કેવલ નિષ્કામ ભાવે કરે તો આત્મામાં પરમાત્માની અનુભૂતિ થાય છે. માટે આવી પુત્રદા એકાદશીના પાવન પર્વે આપ પણ એકાદશી કરી આપના મનોરથ પૂર્ણ કરો એ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.